હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। જો મિત્રો તમે પણ પેટની ચરબીથી પરેશાન છો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે। તમે ડેઈલી વોકિંગમાં જાઓ છો, ડેઈલી ચાલવા જાઓ છો, વ્યવસ્થિત ખાણીપીણી ખાઓ છો, છતાં પણ પેટની ચરબી ઓગળવાનું નામ જ નથી લેતી, તો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે। આજના વિડીયોમાં આપણે એક એવી મેથડ શેર કરીશું જેનાથી તમે ફક્ત 15 જ દિવસમાં પેટની ચરબીને ઓગાળી શકો છો। જી હા, એ સિવાય જેઓ રેગ્યુલર જીમમાં જાય છે, ડાયટિંગ કરે છે, ડિટોક્સ વોટર પણ પીવે છે, છતાં પણ તેમને પેટની ચરબીમાં કોઈ જ ફરક જોવા નથી મળતો, તો એના માટે પણ આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે। અને મિત્રો, આ પેટની ચરબી વધવી એ પ્રોબ્લેમ છે એ ફક્ત એક કોસ્મેટિક પ્રોબ્લેમ નથી, એ એક મેટાબોલિક પ્રોબ્લેમ છે જે ઘણી બધી બીમારીઓ થવા માટે જવાબદાર છે। જી હા, જ્યારે પેટની ચરબી વધવા લાગે તેનાથી જ દરેક બીમારીઓની શરૂઆત થતી હોય છે, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી। આજના વિડીયોમાં હું જે તમારા સાથે ડ્રિંક શેર કરવાની છું તેનાથી તમે 15 જ દિવસમાં પેટની ચરબીને ઓગાળી શકો છો। પેટની ચરબી વધવી એ એક સાયલેન્ટ સિગ્નલ છે જે કહી રહ્યું છે કે પેટમાં બધું જ બરાબર નથી ચાલી રહ્યું। અને સાથે અત્યારે ભારતીયોમાં ઓબેસિટીનું પ્રમાણ પણ વધતું જાય છે, જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી, ફેટી લીવર અને ડાયાબિટીસ 2 ને ડાયરેક્ટલી કનેક્ટ કરે છે। કહેવાનો મતલબ એ છે કે જો તમે એવું વિચારી રહ્યા હોય કે ખાવા પીવાની ખોટી આદતોના લીધે જ પેટની ચરબી વધે છે, તો એ માન્યતા તદ્દન સાવ ખોટી છે। પરંતુ સાથે ખુશીની વાત એ પણ છે કે આયુર્વેદે આપણને એવી જડીબુટ્ટીઓ આપેલી છે જેનાથી આપણે ફેટ મેટાબોલિઝમને ફાસ્ટ કરી અને ચરબીને ફટાફટ ઘટાડી શકાય છે। અને જો તમે 30 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છો અને તમને એવું લાગે છે કે તમારા પેટની ચરબી ખૂબ જ વધી ગઈ છે જે પહેલાં નથી, અથવા તો તમે થોડુંક પણ વોકિંગ કરો, ચાલવા જાઓ તો તરત જ થાકી જાઓ છો, અથવા તો કપડાં જે છે એકદમ ફિટ આવતા નથી, તો જો આ બધી પ્રોબ્લેમ હોય તો આજનો વિડીયો તો તમને ખાસ ઉપયોગી થવાનો છે। તો આ બધા જ સિમ્ટમ્સ એક જ ઇશારો કરી રહ્યા છે કે તમારું મેટાબોલિઝમ સ્લો છે, ગટ હેલ્થ ડિસ્ટર્બ છે અને સાથે જ તમારું જે બ્લડ સુગર છે તેમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવી રહ્યા છે। તો તમને એ પણ જણાવી દઉં કે આ જે બેલી ફેટ છે, પેટની ચરબી છે, તે ફક્ત કેલેરીથી નથી બનતી। પેટની ચરબી વધવાનું કારણ છે સ્લો ડાયજેશન, એટલે કે પાચન ક્રિયા નબળી હોય, અને સાથે હાઈ કોર્ટિસોલ અને પુઅર ઇન્સ્યુલિન સેન્સિટિવિટીના કારણે પણ પેટની ચરબી ખૂબ વધે છે। તો જો તમે ફક્ત કેલેરી પર જ ધ્યાન આપશો તો ક્યારેય પણ પેટની ચરબી ઓછી થવાની નથી। તો એ જ કારણ છે કે ફક્ત જેઓ જીમ જાય છે અથવા તો જેઓ ભૂખ્યા રહી અને પેટની ચરબી ઘટાડવા માટેનો ઉપાય કરે છે તેઓ ક્યારેય પણ સફળ થતા નથી અને તેઓ નિરાશ થઈ જાય છે। તો આવા સમયે મેં જે રીતે જણાવ્યું એ રીતે તમારે પેટની ત્રણેય સિસ્ટમ પર કામ કરવું પડશે, તો જ તમે પેટની ચરબી ઘટાડી શકો છો। આજે હું તમારા સાથે એવું જ ફેટ કટર ડ્રિંક શેર કરવાની છું જેનાથી તમે 15 જ દિવસમાં ફટાફટ પેટની ચરબી ઘટાડી શકો છો, અને જે કોઈ પણ બનાવી શકે છે। તમારા રસોડામાં જ મળી જાય એવી જ દરેક વસ્તુઓમાંથી આપણે આ ફેટ કટર ડ્રિંક બનાવવાના છીએ। તો ખાસ આમાં કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટની જરૂર છે એ સમજવું ખૂબ જ જરૂરી છે। તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર વિડીયોને પૂરેપૂરો જોજો, તો જ તમને સમજાશે કે આ ડ્રિંક કઈ રીતે બનાવવાનું છે, કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે। આ બધી વસ્તુઓ તો નોર્મલી દરેકના રસોડામાં મળી જાય એવી જ છે, પરંતુ જે આનું રિઝલ્ટ હોય છે એ ખૂબ ગજબનું છે। જો તમે આને થોડા દિવસ ઉપયોગમાં લેશો તો એનું રિઝલ્ટ જોઈ અને તમે ખુદ ચોંકી જશો કે ખરેખર આ આટલું બધું વર્ક કરી શકે છે। તો ચાલો જોઈએ કે એ માટે સૌથી પહેલી ઇન્ગ્રેડિયન્ટ કઈ છે। એ માટે આપણે પહેલી વસ્તુની વાત કરીએ તો એ છે જીરું। જી હા, આ જે સામાન્ય લાગતું જીરું છે તેમાં થાઇમોકિનોન નામનું કમ્પાઉન્ડ હોય છે। તો આ જે તત્વ છે એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ઇમ્પ્રૂવ કરે છે, સાથે જ ફેટ ઓક્સિડેશનને પણ સ્પીડઅપ કરે છે, સાથે જ આ તમારી ગટ લાઇનિંગને પણ હીલ કરે છે, સાથે જ આંતરડાને હીલ કરે છે, જેથી કે દરેક ન્યુટ્રિશન તમારી બોડીને વ્યવસ્થિત પ્રમાણમાં મળી રહે। તો આ રીતે જીરું એ ખૂબ જ ફાયદાકારક છે। અને એ સિવાય બીજી વસ્તુ છે અજમો। જો તમને જમ્યા પછી પેટમાં ખૂબ જ ગેસ બને છે, પેટ ફૂલેલું ફૂલેલું લાગે છે અથવા તો અપચા જેવું લાગે છે, તો આ અજમો છે એ ખૂબ જ બેસ્ટ ગણવામાં આવે છે। આ જે અજમો છે એમાં થાઇમોલ તત્વ હોય છે જે ડાયજેશન સિસ્ટમને એક્ટિવ કરે છે। જનરલી આપણા આંતરડામાં જામેલો જૂનો જે ખોરાક હોય છે, જે જામેલી ગંદકી હોય છે, તેને તે ઓગાળવાનું કામ કરે છે। અને જ્યારે ડાયજેશન સિસ્ટમ એટલે કે પાચન ક્રિયા મજબૂત થઈ જાય, પાચન ક્રિયા ફાસ્ટ થઈ જાય, તો જનરલી સ્વાભાવિક વાત છે કે જે ફેટ છે તે પણ સ્ટોર એટલું થતું નથી, ફેટ બનતું નથી, ચરબી એટલી બધી જમા થતી નથી। અને આપણા આયુર્વેદમાં અજમાને દીપન ઔષધ કહેવામાં આવ્યું છે, જે અગ્નિને પ્રજ્વલિત કરવાનું કાર્ય કરે છે, જે આપણી ડાયજેશન સિસ્ટમ છે, પાચન ક્રિયા છે,
તેને તે બૂસ્ટ કરે છે, તે વધારે છે. અને સાથે જ અજમો શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે, જે પેટ સાફ રાખવા અને કમરની ચરબી ઘટાડવા માટે ખૂબ જ જરૂરી છે. પેટ સાફ ન રહેવાને કારણે પણ પેટની ચરબી વધતી હોય છે. અજમો કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર કરી અને પેટને હલકું રાખે છે. અને હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો એ છે વરિયાળી. વરિયાળી પાચન તંત્રને મજબૂત બનાવે છે. તેનાથી ખોરાક ઝડપથી પચી જાય છે અને શરીરમાં ખોટી ચરબી જમા થતી નથી. એ સિવાય વરિયાળીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. આનાથી બિનજરૂરી ખાવાની ઈચ્છા એટલે કે ક્રેવિંગ ઘટે છે અને કેલરીનું સેવન પણ ઓછું થાય છે. અને વરિયાળીનું દરરોજ સેવન કરવાથી મેટાબોલિઝમ છે તે પણ ફાસ્ટ થાય છે, જે પેટની જિદ્દી ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. વરિયાળી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. અને સાથે જ વરિયાળીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે પેટનું ફૂલવું એટલે કે બ્લોટિંગ, ગેસ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. આ રીતે પેટની ચરબી ઘટાડવા માટે વરિયાળી પણ ખૂબ જ ફાયદાકારક ગણી શકાય છે. હવે આપણે ચોથી ઇન્ગ્રેડિયન્ટની વાત કરીએ તો એ છે તજ. જી હા, તજ આપણે જે દાળ શાકના વઘારમાં તજના ટુકડાનો ઉપયોગ કરીએ છીએ એ જ પેટની ચરબી ઘટાડવા માટે પણ એટલું જ ઉત્તમ ગણાય છે. તજમાં થર્મલ અસર હોય છે, જે મેટાબોલિઝમને ફાસ્ટ કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે, જેનાથી શરીરની ચરબી ઓગાળવામાં ખૂબ જ મદદ મળે છે. અને જે તજ છે તે બ્લડ શુગરના સ્તરને નિયંત્રણ રાખે છે, જે શરીરના વજનને નિયંત્રિત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. અને તજ છે તે લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી, જેથી તમે અતિશય ખાવાથી બચી શકો છો, જેનાથી આપણે વધુ કેલરી પણ ન લઈએ. તો આ રીતે તજ પેટની ચરબીને બરફની જેમ ઓગાળવા માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. અને હવે પાંચમી વસ્તુની વાત કરીએ તો એ છે આદુ. પેટની ચરબી ઘટાડવા માટે આદુ એક અત્યંત અસરકારક ઔષધિ છે. તેમાં રહેલા તત્વો મેટાબોલિઝમ વધારે છે અને ચરબી ઓગાળવામાં મદદ કરે છે. આદુમાં જિંજરલ નામનું તત્વ હોય છે, જે મેટાબોલિઝમને વેગ આપે છે. ઝડપી મેટાબોલિઝમ શરીરમાં જમા થયેલી ચરબીને ઝડપથી ઓગાળે છે. આદુ પેટની આસપાસ જમા થયેલી જિદ્દી ચરબીને ઓગાળવા માટે ખૂબ જ જાણીતું છે. આદુ પાચનમાં સુધારો કરે છે, જેનાથી પેટ ફૂલવું, ગેસની સમસ્યા જેવી વગેરે સમસ્યાઓ દૂર થાય છે. યોગ્ય પાચન વજન ઘટાડવા માટે ખૂબ જ જરૂરી છે. આદુનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જેથી ઓવર ઇટિંગથી બચી શકાય છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ એટલું જ મદદગાર છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. આ રીતે આદુ પણ પેટની ચરબી ઘટાડવા માટે અત્યંત ફાયદાકારક ગણી શકાય. તો ચાલો હવે જાણીએ કે આ દરેક વસ્તુઓને આપણે કેટલી માત્રામાં લેવાની છે અને એને કઈ રીતે રેડી કરવાનું છે. તો અહીં આપણે લઈશું જીરું 1 ચમચી, અજમો અડધી ચમચી, વરિયાળી અડધી ચમચી, તજ એક નાનો ટુકડો અને આદુ 1 ઇંચ ક્રશ કરેલું ખાંડેલું આદુ અને પાણી 2 ગ્લાસ પાણી લઈશું. હવે આપણે તેને બનાવવાનું કઈ રીતે છે તો ચાલો એ જાણીએ. તો તેના માટે અહીં આપણે જીરું, અજમો અને વરિયાળી દરેક વસ્તુને તવી પર 1 મિનિટ સુધી શેકી લઈશું. જ્યારે એ શેકાઈ જાય ત્યાર પછી આપણે 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા રાખીએ. પાણી અહીં ઉકળવા લાગે ત્યાર પછી તેમાં શેકેલું જીરું, શેકેલો અજમો, શેકેલી વરિયાળી અને ક્રશ કરેલું આદુનો ટુકડો અને ટુકડો તજનો આ બધી જ વસ્તુઓ આપણે આ પાણીમાં ઉમેરી દેવાની છે. હવે આ પાણીને 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દઈએ. અહીં આપણે આ જે 2 ગ્લાસ પાણી છે તે પાણી 1 ગ્લાસ જેટલું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું. તો તેના માટે અહીં 5 થી 7 મિનિટનો સમય લાગે છે. સરસ રીતે પાણી ઉકળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પાણીને થોડું ઠંડુ થવા દઈએ. આપણી સ્કિન એ ટેમ્પરેચર સહન કરી શકે એટલું ગરમ હોય ત્યારે આપણે દરરોજ સવારે ખાલી પેટે આ પાણી પીવાનું છે. આ આખી જ પ્રોસેસ માટે ફક્ત આપણને 10 મિનિટનો સમય લાગે છે. આ રીતે દરરોજ સવારે ભૂખ્યા પેટે આ રીતે પાણી બનાવી અને જો પીવામાં આવે તો તમે જોઈ શકશો કે 15 જ દિવસમાં પેટની ચરબી ઓગળી જશે. અને સાથે જ જો તમે આનું રિઝલ્ટ ડબલ કરવા માંગતા હોય, ફટાફટથી તમે ચરબી ઓગાળવા માંગતા હોય તો 2 કામ તમારે એક્સ્ટ્રા વધારે કરવાના છે. બપોરે જમ્યા પછી જીરું અથવા તો અજમાનું પાણી 1 કપ જરૂરથી પીવું જોઈએ. અને એ સિવાય રાત્રે સૂતા પહેલાં જમ્યા પછી
થોડા ગરમ પાણીમાં 1 ચપટી હળદર અને થોડું મરીનો પાવડર મિક્સ કરી અને 1 કપ પાણી જરૂરથી પીવું જોઈએ. તો આનાથી તમે જોઈ શકશો કે પેટની ચરબી ફટાફટથી ઓગળવા લાગશે. અને જો તમે આનું અનુકરણ કરશો તો તમે 2 થી 3 દિવસમાં જોઈ શકશો કે જે પેટનું ફૂલવું, ગેસ જેવી સમસ્યાઓ છે તેમાં રાહત જોવા મળશે. 4 થી 7 દિવસમાં જ તમને પેટ હળવું લાગવા લાગશે અને સવારે ઉઠતા જ ફ્રેશ ફીલ થશે. અને 2 અઠવાડિયા થતાં તમે જોઈ શકશો કે બોડીમાં તમને ઘણી એનર્જી પણ જોવા મળશે અને વારંવાર જે કંઈ પણ ખાવાની ઈચ્છા થતી હોય, ક્રેવિંગ્સ હોય, એ પણ ખતમ થઈ જશે અને પેટની ચરબી પણ ઘણી ઓછી થઈ ગઈ હોય એવું તમને જણાશે. તો એક વખત આ ડ્રિંક જરૂરથી ટ્રાય કરો. 15 દિવસમાં પેટની ચરબી ઓગળી જશે. તો આ ફેટ કટર ડ્રિંક ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ સાથે તમારે અમુક વાતોનું ધ્યાન પણ રાખવાનું છે, જેવી કે રાત્રે 8 વાગ્યા પહેલાં હંમેશા જમી લેવું જોઈએ. જો ખૂબ મોડી રાત્રે જમવામાં આવે તો એના કારણે પણ પેટની ચરબી ખૂબ જ વધે છે, શરીરમાં મોટાપો જોવા મળે છે. બીજી વાત કે જમ્યા પછી ક્યારેય પણ ફ્રીજનું ઠંડુ પાણી ન પીવું જોઈએ, જે આપણી પાચક અગ્નિ એટલે કે ડાયજેશન ફાયરને ઠારી નાખે છે અને પેટની ચરબી ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. તો ક્યારેય પણ જમ્યા પછી ફ્રીજનું ઠંડુ પાણી ન પીવું જોઈએ. ત્રીજી વાત કે 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ જરૂરથી લો. જ્યારે આપણે પૂરતી ઊંઘ નથી લેતા તો પણ શરીરમાં કોર્ટિસોલ વધે છે, જેના કારણે તે સીધું અસર કરે છે આપણી પેટની ચરબી પર. તો જો પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો પણ પેટની ચરબી ફટાફટથી વધવા લાગે છે. અને ચોથી વાત કરીએ તો બહારનું જંક ફૂડ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. રિફાઇન્ડ સુગર, હાઈ કાર્બવાળી વસ્તુઓ જે હોય તે ખાવાની બિલકુલ બંધ કરી દેવી જોઈએ. તેનાથી પણ ખૂબ જ માત્રામાં આપણે ફેટ વધે છે, બેલી ફેટ વધે છે, બોડીમાં પણ એટલું ફેટ વધે છે. મિત્રો, આજે આપણે ઉપાય જાણ્યો એ તમારી હેલ્થ અને વેઇટ લોસના સપોર્ટ માટે છે, કોઈ પણ દવાના રિપ્લેસમેન્ટ માટે નથી. તો જો તમારા શરીરમાં કોઈ પણ બીમારી હોય તો તમે એક વખત તમારા ડૉક્ટરની સલાહ લઈ ત્યારબાદ જ આ પીણું પીવું જોઈએ. એ સિવાય કોણે કોણે આ ડ્રિંક ન પીવું જોઈએ? તો જો તમે પ્રેગ્નેન્ટ છો, જો તમને સતત એસિડિટીનો પ્રોબ્લેમ રહે છે, જો તમને પેટમાં અલ્સર છે અથવા તો તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમારે આ ડ્રિંક બિલકુલ ન પીવું જોઈએ. આને બિલકુલ અવોઇડ કરજો. અને આ ડ્રિંકને 15 દિવસથી વધારે એટલે કે 2 અઠવાડિયાથી વધારે ન પીવું જોઈએ. 2 અઠવાડિયા આ ડ્રિંકને રેગ્યુલર પીધા પછી જો તમારે ફરીથી એને પીવું હોય તો થોડા દિવસનો ગેપ રાખી દેવાનો છે. થોડા દિવસ છોડ્યા પછી ફરીથી આપણે આ પ્રોસેસ ચાલુ કરી શકાય. જો આ ફેટ કટર ડ્રિંક પીવાથી તમને કોઈ પણ સાઇડ ઇફેક્ટ જણાય, પેટમાં બળતરા થાય, પેટમાં દુખવા લાગે, કંઈ પણ હોય તો આ પીણું પીવાનું બંધ કરી દેવું અને તમારા ડૉક્ટરની સલાહ એક વખત જરૂર લેવી. સિવાય જેઓને આ કોઈ પણ પ્રોબ્લેમ નથી, ફક્ત જેઓ પેટની ચરબીથી પરેશાન છે તેઓ નિશ્ચિતપણે આ પીણું પી શકે છે, કારણ કે આપણે આમાં આયુર્વેદિક વસ્તુઓનો જ ઉપયોગ કર્યો છે. તો શરીરની ચરબી ઘટાડવા માટે આ બેસ્ટ ઔષધ છે. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.